નમસ્તે. ધોરણ 7માં ગુજરાતીમાં ગયા લેક્ચરમાં આપણે આપણું કાવ્ય 11-12 છે જનની કાવ્ય છે એ આપણે અડધું સમજી લીધું હતું. હવે બાકીનું જે અડધું છે એ અત્યારે આપણે સમજીશું. હવે આજના હોમવર્કમાં તમારે સ્વાપોથીના જે ફોટા મોકલું છું એમાંથી જોઈ સ્વાપોથીમાં તમારે લખી લેવાનું છે. બાકી આપણે હવે જોઈએ કાવ્યની સમજૂતી, અને રાગ સાથે કાવ્યને ગાતા પણ ઘરે શીખવાનું છે. કોડ એટલે અરમાન અથવા ઈચ્છા. ચિત્તડું એટલે ચિત્ત અથવા મન. ચાકડો એટલે કુંભારનો ચાક અથવા પૈડું. મૂંગી આશીષ ઉરે મલકતી રેલોલ. લેતા ખૂટે ન એની લાણ રે. ધરણી માતાએ હશે ધ્રુજતી રેલોલ. અચળા અચૂક એક માય રે. જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. માનું હૈયું સંતાનોને હંમેશા મૂંગા આશીર્વાદ આપતું રહે છે. માતા પોતાના દરેક સંતાનને હૃદયથી આશીર્વાદ આપતી જ રહે છે. માતાના આશીર્વાદની ગમે એટલી લાણ લઈએ છતાં એ ક્યારેય ખૂટતી જ નથી. આપણે ધરતીને પણ માતા કહીએ છીએ. આ ધરતી માતા પણ ક્યારેક ધ્રુજે છે અને ધરતીકંપ થાય છે. ત્યારે લોકોના જાનમાલનું નુકસાન થાય છે. પરંતુ કવિ કહે છે કે એક માતા જ છે જે પોતાના બાળક પ્રત્યેના પ્રેમમાંથી ચલિત થતી નથી. બાળકો પ્રત્યેની લાગણીમાં ક્યારેય ઉણપ આવતી નથી. હે સખી, માતાના પ્રેમની જોડ જડવી મુશ્કેલ. જો શું કે છે, મૂંગી આશીષ ઉરે મલકતી રેલોલ. આશીષ એટલે કે આશીર્વાદ. માતાનું હૈયું છે એ સંતાનો માટે હંમેશા મૂંગા આશીર્વાદ આપતું હોય છે. માતા પોતાના દરેક સંતાનને પોતાના હૃદયથી આશીર્વાદ આપે છે. ક્યારેય એના હૃદયની અંદર કોઈ પણ સંતાન પ્રત્યે એને ક્યારેય દ્વેષભાવ હોતો નથી. બધા સંતાનોને સરખો જ પ્રેમ આપે છે અને બધાને એક આમ સારા આશીર્વાદ આપે છે. ક્યારેય માતાના મુખમાંથી એના બાળક પ્રત્યે અશુભ વાણી કે ખરાબ શબ્દ નીકળશે નહીં. કેમ કે માતા એના બાળકને એટલું ચાહતી હોય છે કે એના માટે હંમેશા ગમે એવી પરિસ્થિતિ ઊભી થાય, ગમે એમ બાળક એને હેરાન કરે તો પણ એ બાળક માટે એના હૃદયમાંથી હંમેશા સારા આશીર્વાદ જ નીકળતા હોય છે. અને આવા આશીર્વાદની ગમે એટલી લાણ એટલે કે ગમે એટલા આશીર્વાદ આવા આપણે લઈએ એની પાસેથી, માતા પાસેથી, છતાં એમાં ક્યારેય ઉણપ આવતી નથી, કે એ આશીર્વાદ ક્યારેય ખૂટતા નથી. આપણે ધરતીને પણ માતા જ કહીએ છીએ. આપણને ખબર છે કે આપણે ધરતીને શું કહીએ છીએ, કે ધરતી માતા કહીએ છીએ. હવે આ ધરતી માતા છે ને એ ક્યારેક ધ્રુજે છે. એટલે કે ઘણી વખત આપણને ખબર છે કે આ ધરતી માતા એટલે કે ધરતી ઉપર પણ ભૂકંપના આંચકા આવતા હોય છે, ધરતીકંપ આવતો હોય છે. તો ત્યારે લોકોને અને તેના માલ સામાનને ઘણું નુકસાન પહોંચતું હોય છે. પરંતુ કવિ કહે છે કે એક માતા જેવી છે કે એ પોતાના બાળક પ્રત્યેના પ્રેમમાં ચલિત થતી નથી. એટલે કે ક્યારેય ડગતી નથી. એના બાળક પ્રત્યેના પ્રેમમાંથી ક્યારેય તે ડગતી નથી, ચલિત થતી નથી. બાળકો પ્રત્યેની લાગણી છે તે ક્યારેય એમાં ઉણપ એટલે કે ઓછપ આવતી નથી. હંમેશા એની બાળકો પ્રત્યેની લાગણી છે એ એક સરખી રહે છે. માતાના પ્રેમની જોડ છે એ આવી જળવી મુશ્કેલ છે, કવિ કહે છે. એટલે જ કહે છે કે કોઈ પણ માતા છે એ ગમે એવું બાળક હોય એને સરખો જ, ક્યારેક ઘણા બાળક એવા હોય કે જે કોઈ માતાને 3-4 બાળક હોય તો એમાંથી એકાદું બાળક નબળું હોય, કે એની શારીરિક રીતે નબળું હોય, કોઈક માનસિક રીતે નબળું હોય, તો એવા બાળક પ્રત્યે પણ માનો પ્રેમ તો સરખો જ હોય છે. ક્યારેય એને એના પ્રેમમાં ઓછપ આવતી નથી. બધાને માટે સરખો પ્રેમ હોય છે માના હૃદયમાં, બધા બાળકો માટે. તો આવી માતા મળવી કે છે મુશ્કેલ છે. આશીષ એટલે આશીર્વાદ. લાણ એટલે ખુશીના સમયે અપાતી ભેટ. અચળા એટલે સ્થિર અને અચૂક એટલે ચૂકે નહીં એવું. ગંગાના નીર તો વધે ઘટે રેલોલ.
સરખો એ પ્રેમનો પ્રવાહ રે, વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ભારતીય સંસ્કૃતિમાં નદીનું સ્થાન માતા તુલ્ય છે. ગંગા નદીને પણ આપણે માતા ગણીએ છીએ, પરંતુ ગંગા નદીનો કે અન્ય નદીનો પ્રવાહ એક સરખો હોતો નથી. એ પ્રવાહમાં હંમેશા વધઘટ થતી રહે છે, પરંતુ માતાના પ્રેમનો પ્રવાહ હંમેશા એક સરખો જ રહે છે. આકાશમાંથી વરસતી વાદળી ઘડી બે ઘડી વરસીને જતી રહે છે, પણ માતાના વાત્સલ્યનો વરસાદ તો બારે માસ વરસતો જ રહે છે. માતાનો પ્રેમરૂપી વરસાદ બાળકરૂપી છોડને હંમેશા પોષણ આપતો જ રહે છે. આવા માતૃપ્રેમનો આ જગતમાં જોટો જડશે નહીં. જો ગંગાના નીર એટલે કે ગંગા નદી છે, એનું પાણી છે, એટલે કે ગંગા નદી છે. આપણે ભારતીય સંસ્કૃતિમાં આપણે માતાની જેમ એક ધરતી માતાને માતાનું સ્થાન આપ્યું છે, અને નદીઓને પણ માતા તુલ્ય આપણે ગણીએ છીએ. તુલ્ય એટલે કે માતાને સ્થાને. નદીને પણ આપણે માતા તરીકે સંબોધીએ છીએ. ગંગા માતા, નર્મદા માતા, યમુના માતા, એવી રીતે આપણે નદીને પણ માનો દરજ્જો, માતાનું સ્થાન આપ્યું છે. તો આવી રીતે કહે છે કે ભાઈ આપણી ગંગા નદી છે એ પણ કે આપણે માતા કહીએ છીએ એને, પણ એ માતાને માતા ગણીને આપણે એમ કહીએ છીએ કે ગંગા નદી છે કે બીજી કોઈ નદી હોય, ભારતની અંદર કોઈ પણ નદી છે કે દુનિયામાં કોઈ પણ નદી છે, એનું પાણી પણ વધઘટ થતું હોય છે. એનો પ્રવાહ ક્યારેય એક સરખો હોતો નથી. ક્યારેક એનો પ્રવાહ છે એ ખૂબ જોશથી ઝડપથી ચાલતો હોય, ક્યારેક ધીમો હોય, ક્યારેક એમાં પાણી ઓછું હોય, ક્યારેક વધી જતું હોય. તો એમાં પણ એ કે વધઘટ થાય છે. ચોમાસાની ઋતુમાં નદીઓમાં પૂર આવતા હોય, અને ઉનાળામાં ઘણી નદીઓમાં પાણી સુકાવા લાગ્યું હોય, ઓછું થવા લાગ્યું હોય. તો કહે છે કે નદીઓની અંદર પણ જે એનો પ્રવાહ છે, પાણીનો પ્રવાહ છે, એ ક્યારેય એક સરખો વહેતો નથી. એમાં પણ વધઘટ થતી હોય છે. તો એ પ્રવાહ છે એ હંમેશા વધઘટ થતો રહેતો હોય છે. પરંતુ માતાનો જે પ્રેમનો પ્રવાહ છે, આપણી માતા જે આપણને પ્રેમ આપે છે, એ માતાના પ્રેમનો પ્રવાહ હંમેશા એક સરખો જ રહે છે. એમાં ક્યારેય વધઘટ થતી નથી. આકાશમાંથી વર્ષે ઘડીક વ્યોમ વાદળી રહેલો. વ્યોમ એટલે આકાશ. તો કહે છે કે આકાશમાંથી વરસતી વાદળી, આપણને ખબર છે ઘણી વાર વાદળા છવાયેલા હોય ત્યારે વાદળું હોય ને એટલી વાર વરસાદ આવીને જતો રહે. વાદળું એકાદું હોય તો થોડીક વાર વરસાદ આવી અને જતો રહે, પછી કાંઈ ન હોય, કોઈને લાગે નહીં કે અહીંયા વરસાદ આવ્યો હશે, એવું વાતાવરણ થઈ જાય. તો કે વરસાદ આકાશમાંથી જે વાદળી હોય એ થોડીક વાર વરસીને જતી રહે છે, પણ માતાનો જે વાત્સલ્ય એટલે કે માતાનો જે પ્રેમ છે એ વરસાદ તો બારે માસ, પ્રેમનો વરસાદ છે તો બારે માસ વરસતો જ રહે છે. માડીનો મેઘ બારે માસ, એટલે કે માડી એટલે માતા અને મેઘ એટલે વરસાદ, કે માતાના પ્રેમરૂપી વરસાદ છે તો બારે માસ વરસતો જ રહેતો હોય છે. માતાનો પ્રેમરૂપી વરસાદ છે એ બાળકરૂપી છોડને હંમેશા પોષણ આપે છે. આપણને ખબર છે કે કોઈ પણ છોડ છે એને પોષણ આપવા માટે આપણે પાણીની જરૂર પડે, સૂર્યપ્રકાશની જરૂર પડે, ખાતરની જરૂર પડે, ત્યારે એ છોડ છે એ વધે છે, મોટો થાય છે, અને એની અંદર જે એના ફળ હોય કે ફૂલ હોય એ આવે છે. તો એવી રીતે બાળક છે એને પોષણ હંમેશા કોણ આપે? તો કે માતાનો પ્રેમરૂપી વરસાદ છે એ બાળકરૂપી છોડને હંમેશા પોષણ આપતો હોય છે. આવા માતૃપ્રેમનો આ જગતમાં કોઈ જોટો જડશે નહીં. જોટો એટલે કે જડશે નહીં. નીર એટલે પાણી, વ્યોમ એટલે આકાશ. શબ્દનો એક અર્થ વાદળ પણ થાય છે. ચડતી ચંદાની દિશે ચાંદની રેલોલ, એનો નહીં આથમે ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલોલ. નદીના પ્રવાહમાં જે રીતે વધઘટ થયા કરે છે એ રીતે ચંદ્રની ચાંદનીમાં પણ વધઘટ થાય છે, પરંતુ મારી માતાના પ્રેમના પ્રકાશનો ક્યારેય અસ્ત થતો નથી. હે સખી, આ જગતમાં જનેતાની જોડ જડે તેમ નથી. જો શું કે છે? ચડતી ચંદાની દિશે ચાંદની. ચડતી ચંદા, ચંદા એટલે ચંદ્ર. આપણે જેમ નદીનો પ્રવાહમાં વધઘટ થયે રાખે છે, એમ કે ચંદ્રમાં પણ તમને ખબર જ હશે કે આપણે ગુજરાતી મહિનો હોય એમાં
પહેલાં 15 દિવસ હોય એને આપણે અજવાળિયું કહીએ. ત્યારે ચંદ્ર છે એ મોટો થતો હોય. એકમથી શરૂઆત થાય ત્યારે સૌ પતલી લીટી હોય, ત્યારથી પછી બીજ આવે એટલે થોડોક મોટો, થોડોક વધે, પછી ત્રીજ આવે એટલે એનાથી વધે. એમ પૂનમે આખો ચંદ્ર બની જાય, આખો ચંદ્ર પ્રકાશિત થાય. પછી વળી પાછો પૂનમથી પાછા બીજા જે પાછળના 15 દિવસ હોય અમાસ સુધી, તો એ પડવાથી એકમથી લઈ અને અમાસ સુધી, તો કે એકમથી થોડો ઘટે, બીજે વળી પાછો થોડો ઘટે, ત્રીજે એમ ઘટતો 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 અમાસના દિવસે સાવ ચંદ્ર અસ્ત થઈ જાય, કે તે દિવસે આપણને ચંદ્ર દેખાય નહીં. એટલે ચંદ્રની જે ચાંદની છે એ પણ 15 દિવસ વધે છે ને 15 દિવસ ઘટે છે. તો કે નદીની જેમ ચંદ્રમાં પણ ચંદ્રના પ્રકાશમાં પણ વધઘટ થયે રાખે છે. પરંતુ મારી માતા જેવી એક છે કે જેના પ્રેમના પ્રકાશનો ક્યારેય અસ્ત થતો નથી. જેમ અમાસે ચંદ્રનો સાવ અસ્ત થઈ જાય, એમ કહે છે કે મારી માતાનો પ્રેમના પ્રકાશમાં ક્યારેય અસ્ત થતો નથી, કે આથમતો નથી. કે હે સખી, આ જગતમાં જનેતાની જોડ મળવી મુશ્કેલ છે, આવી જોડ ક્યારેય જડશે નહીં. ચળતી એટલે ચંચળ અથવા અસ્થિર. ઉજાસ એટલે પ્રકાશ. પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1. કાવ્યમાં આપેલા માના ગુણોનું વર્ણન ટૂંકમાં કરો. ઉત્તર: માનો પ્રેમ વરસાદના જળ અને મધથી પણ વધુ મીઠો છે. માતા ભગવાને બનાવેલી પ્રેમની પ્રતિમા છે. તેની આંખોમાં અમૃત અને શબ્દોમાં પ્રેમ ભરેલો છે. માતાના પ્રાણ બાળક સાથે બંધાયેલા છે. માતાનો પ્રેમ અચળ છે. એની ગોદમાં ચંદ્રની ચાંદની જેવી શીતળતા છે. પ્રશ્ન 2. માડીનો મેઘ બારે માસ રે કાવ્ય પંક્તિને સમજાવો. ઉત્તર: આકાશમાંથી વરસતો વરસાદ એકાદ ઋતુમાં વરસે છે, પછી ચાલ્યો જાય છે. પરંતુ માતાનો પ્રેમરૂપી વરસાદ તો બારે માસ વરસતો રહે છે. બાળક ઉપર માં હંમેશા પ્રેમ વરસાવતી રહે છે. શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા અમી, હેલ, વ્યોમ અને દોહલું શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરીએ. અમી શબ્દ પરથી માતાની આંખોમાંથી અમી વરસે છે વાક્ય પ્રયોગ કરી શકાય. હેલ શબ્દનો વાક્ય પ્રયોગ: માથે હેલ મૂકી પનિહારીઓ આવતી દેખાય છે કરી શકાય. હવે વ્યોમ શબ્દનો વાક્યમાં પ્રયોગ કરીએ. વ્યોમમાં અગણિત તારાઓ છે. જ્યારે દોહલું શબ્દનો વાક્યમાં પ્રયોગ કરી શકાય કે મા બાપ વગર જીવન જીવવું દોહલું છે. સમાન ઉચ્ચારવાળા શબ્દો શોધો. વિદ્યાર્થી મિત્રો, કવિતામાં માત, સોડ્ય, પ્રાણ અને માસ શબ્દના જેવા ઉચ્ચારવાળા શબ્દો વપરાયેલા છે. તમારે તે શબ્દો શોધીને લખવાના છે. જુઓ, માત સામે તેના જેવા જ ઉચ્ચારવાળો જાત શબ્દ આવે. સોડ્ય સામે જોડ અને કોડ લખાય. પ્રાણ સામે લાણ અને માસ શબ્દ સામે ઉજાસ શબ્દ આવે. કાવ્યમાં વપરાયેલા શબ્દો શોધી લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા માતા, આકાશ, ધરતી અને ચંદ્ર શબ્દો માટે કવિતામાં વપરાયેલા શબ્દો શોધી અને લખવાના છે. કવિતામાં માતા શબ્દ માટે માત, જનની અને માડી શબ્દો વપરાયા છે. આકાશ માટે વ્યોમ, ધરતી માટે ધરણી અને ચંદ્ર માટે શશી અને ચંદા શબ્દો વપરાયા છે. શબ્દવાળી પંક્તિ લખો. મિત્રો, હવે અલગ તારવેલા ધરતી, વાદળી, વરસાદ, મેઘ, ગંગા, ચંદ્ર અને મધ શબ્દોવાળી પંક્તિઓ કવિતામાંથી શોધી લખવાની છે.
ધરતી શબ્દવાળી પંક્તિ. ધરણી માતાએ હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માય રે. વાદળી શબ્દવાળી પંક્તિ. વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, વરસાદ મેઘ શબ્દવાળી પંક્તિ. માડીનો મેઘ બારે માસ રે. ગંગા શબ્દવાળી પંક્તિ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે. ચંદ્ર શબ્દવાળી પંક્તિ. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનું નહીં આથમે ઉજાસ રે. મધ શબ્દવાળી પંક્તિ. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે. ભાવાર્થ લખો. મિત્રો, હવે જે કાવ્ય પંક્તિઓ મળી છે તેનો ભાવાર્થ લખવાનો છે. પંક્તિ. ધરણી માતાએ હશે ધ્રુજતી રે લોલ, અચળા અચૂક એક માય રે. ભાવાર્થ. ધરતી માતા પણ ક્યારેક ધ્રુજી ઉઠતી હશે, પણ માં ક્યારેય સંતાનો પ્રત્યેની લાગણીમાંથી ચલિત થતી નથી. પંક્તિ. વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે. ભાવાર્થ. વરસાદી વાદળી તો ઘડીક વરસીને જતી રહે છે, પણ માતૃ પ્રેમરૂપી વરસાદ બારે માસ વરસતો રહે છે. પંક્તિ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે. ભાવાર્થ. ગંગા નદીના પ્રવાહમાં તો વધઘટ થતી રહે છે, પણ જનનીના પ્રેમનો પ્રવાહ હંમેશા એક સરખો રહે છે. પંક્તિ. ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ, એનું નહીં આથમે ઉજાસ રે. ભાવાર્થ. ચંદ્રની ચાંદનીમાં વધઘટ થાય છે, પરંતુ માતાના પ્રેમના ઉજાસનો ક્યારેય અસ્ત થતો નથી. પંક્તિ. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે. ભાવાર્થ. જગતમાં મધ અને વરસાદનું જળ મીઠું હોય છે, પણ એથી વધારે મીઠો માતાનો પ્રેમ હોય છે. ફકરો લખો. વિદ્યાર્થી મિત્રો, હવે આ પંક્તિઓનો ભાવાર્થ એક ફકરા સ્વરૂપે લખવાનો છે. મધ અને મેઘ બંને મીઠા છે, પણ એમનાથી વધારે મીઠો માતાનો પ્રેમ છે. ગંગાનો પ્રવાહ વધે ઘટે છે, પણ માતાના પ્રેમનો પ્રવાહ એક સરખો વહ્યા કરે છે. વાદળી વરસીને ચાલી જાય છે, પણ માનો પ્રેમરૂપી વરસાદ બારે માસ વરસે છે. ચાંદનીના ઉજાસમાં વધારો ઘટાડો થયા કરે છે, પણ માના પ્રેમનો ઉજાસ તો ક્યારેય આથમતો જ નથી. ધરતી પણ ક્યારેક ધ્રુજી ઉઠે, પણ માતા તો હંમેશા અચળ અડગ રહે છે. પ્રશ્ન 6. આ કાવ્યના સમૂહ ગાન વખતે સંગીતના કયા કયા સાધનોનો ઉપયોગ કરી શકાય? તમને કયું વાદ્ય વગાડવું ગમશે? ઉત્તર. આ કાવ્યના સમૂહ ગાન વખતે હાર્મોનિયમ, તબલા, બંસરી વગેરે સાધનોનો ઉપયોગ કરી શકાય. મને તો તબલા વગાડવા ગમશે. પ્રવૃત્તિ. માતૃપ્રેમ દર્શાવતા વાર્તા અને કાવ્યો મેળવીને લખો. આ કાવ્યનું સમૂહ ગાન કરો. સંત પુનિત રચિત મા બાપને ભૂલશો નહીં કાવ્ય પ્રાર્થના સભામાં રજૂ કરો. જો હવે આ કાવ્ય છે આપણે સરસ રીતે સમજી લીધું. હવે તમને બધાને આ કાવ્ય સમજાઈ ગયું હશે, તો તમે બધાએ ઘરે આ કાવ્ય છે એ પાકું કરવાનું છે અને ગાવાનું છે. તથા હોમવર્કમાં જે મેં સ્વાપોથીના ફોટા મૂક્યા છે તેમાંથી જોઈ સારા અક્ષરે હોમવર્ક કરી લેવાનું છે.